لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام القمقام الزرغام القوام السبام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وعلى محمد. فاتح خیبر و خندق قاتل مرحب انتر والد شبیر و شبر. اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. صلوات على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. الحمدللہ محفل مرتضی سے تاندرے ખાતે આજે અશરાએ ઝનબિયાની બીજી મજલિસ છે જે તમારી ખિદમતમાં પેશ કરવામાં આવી રહી છે. આજથી જે અમારા સબ્જેક્ટ છે તે હું શરૂ કરું છું અને અમારા સબ્જેક્ટ છે આખરી ઇમામ અને આજની હાલત. બે ચીજને મદ્દેનજર રાખવાની છે કે આખરી ઇમામ અલૈહિસ્સલાતુવસ્સલામની જિંદગીની બાબતમાં બી આપણને ઇન્ફોર્મેશન મળે અને આજની જે બનાવ બની રહ્યો છે એ કેવી રીતે છે, એનું શું થશે. કારણ કે જો આપણે મેચ કરશો તો આપણને ખબર પડશે કે અમારા આઈમ્માએ માસુમીન જે 1400 વર્ષ મોર કહી ગયા છે આજે આપણને દેખાય છે. અહીંયાથી આપણે આપણી મઝહબની સચ્ચાઈને હકીકતને ઓળખી શકીએ છીએ. ઇન્શાઅલ્લાહ હું તમને આસ્તે આસ્તે એક એક સવાલ પોઝે કરીશ, એનો જવાબ આપીશ તાકે ખોવાઈ ન જાઓ કે આપણે કઈ બાબતમાં વાત કરે છે. આજે હું તમારી ખિદમતમાં જે વાત કરવાનો છું એ છે કે આખરી ઇમામની માં કોણ હતા, ક્યાંથી આવ્યા હતા. અહીંયાથી જો હું ઇન્શાઅલ્લાહ વાત ચાલુ કરું તો આસ્તે આસ્તે હું ઘણી એમાં વાતો રાખીશ બીજી, તો તમને સાંભળવાનો ઇન્ટરેસ્ટ આવશે અને એક જાતનું એક ઇન્ફોર્મેશન, એક જનરલ ઇસ્લામિક જનરલ નોલેજમાં તમારે ઇજાફો થઈ જશે એકદમ ઇન્શાઅલ્લાહ. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. જે આયત મેં તિલાવત કરી છે આ કુરાન મજીદમાં બે વખત આવી છે સેમ કન્ડિશનમાં. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ હુવ અલ્લઝી અરસલા રસૂલહુ બિલ હુદા વદ્દીનિલ હક લિયુઝહિરહુ અલા દીન કુલ્લિહ વલૌ કરિહલ મુશરિકૂન. ઈ આયત બે વખત છે આખે કુરાનની અંદરમાં. એક વખત સૂરે સફમાં છે અને એક વખત સૂરે તૌબામાં છે. ઠીક છે ને, સૂરે બરાત યા સૂરે તૌબામાં છે. બે વખત કુરાન મજીદમાં આયત રિપીટ થઈ છે. સૂરે તૌબામાં છે આયત નંબર છે 33 અને સફમાં છે આયત નંબર 9. ઠીક છે ને. હવે અગર જો મને પૂછવા જાઓ કે આખરી ઇમામ અલૈહિસ્સલાતુવસ્સલામનો જિક્ર કુરાનમાં છે કે નહીં, ઘણી આયતો છે. એ બાબતમાં હું તમને એક એક આયત ઇન્શાઅલ્લાહ કહેતો રહીશ. શું એક જ દિવસમાં જો બધી આયત બયાન કરીશ તો ગોટાળે ચડી જશો બધે. એક એક આયતથી આપણે માના કાઢે કે ઈ આયત કેને માટે છે. હવે આજની આયત છે, ઇરશાદ થાય છે હુવલ્લઝી અરસલા રસૂલહુ બિલ હુદા. તે ખુદા છે જે પોતાને રસૂલને મોકલ્યો છે સાચા દીન સાથે અને હકવાળા દીન સાથે. ઠીક છે. લિયુઝહિરહુ અલા દીન કુલ્લિહ, તાકે જે દીન રસૂલ લઈ આવ્યા છે એ દીન આખી દુનિયાને દીનો ઉપર ગાલિબ આવી જાય. યાની આખા દુનિયાના દીન ખલાસ થાય અને એક દીન એને ઉપર આવી જાય. વલૌ કરિહલ મુશરિકૂન, અગર છે કે એ વાત કાફિરોને પસંદ નથી, નોર્મલ છે, જેના દીન જાશે ખલાસ થશે એને નહીં ગમે એ ચીજ. હવે હું તમને પૂછું છું, તમે મને પૂછશો કે જાહેરન તો દેખાતું નથી કે એમાં ઇમામે ઝમાનાનો જિક્ર ક્યાં છે.
પણ હું તમને સાબિત કરીશ હમણાં ઇન્શાઅલ્લાહ તમને ઇન્ટરેસ્ટ આવશે લુત્ફ આવશે જો અલ્લાહ શું કહે છે કે હું મારે રસૂલને હુવલ્લઝી અરસલા રસૂલહુ બિલ હુદા હિદાયત સાથે મોકલ્યો વ દીનિલ હક અને એક સાચા દીન લઈને મોકલ્યો છે લે યુઝહિરહુ અલા દીન કુલ્લે તાકે તમામ દીન નીચે આવે અને આ દીન ઉપર આવી જાય યાની એનો અર્થ થાય છે તફસીરમાં જોશો તો દુનિયામાં એક જ દીન રહી જાય બીજા બધે ખલાસ થઈ જાય નથી ખપતા કોઈ દીન નથી ખપતા એક જ દીન હોય એ દીન ઉપર હોય લે યુઝહિરહુ અલા દીન કુલ્લે વલૌ કરહલ મુશરિકૂન મુશરિકને એ વાત પસંદ નથી કે બધે દીન ઉપર ઇસ્લામ ગાલિબ આવી જાય બધે દીન ઉપર ઇસ્લામ ઉપર હો થઈ જાય એ પસંદ નથી હવે હું તમને પૂછું છું કે કોઈ આદમ થી લઈને આજ સુધી મને કોઈ જમાનો એવો દેખાડો કે જ્યારે આમ લાગુ પડ્યું હોય જે કુરાન મજીદ કહે છે કે હું મારા રસૂલને મોકલ્યો છું એટલા માટે કે રસૂલ એક એવા કામ કરે કે ઇસ્લામ પૂરી દુનિયામાં એકલા રહી જાય બીજા કોઈ મઝહબ ના હોય તમે કોઈ તારીખ મને બતાવો અરબની તારીખ બતાવો આદમની તારીખ બતાવો નૂહની તારીખ બતાવો ઇબ્રાહીમની તમને કોઈ તારીખમાં નહીં મળશે જ નહીં કે જ્યાં ફક્ત એક જ ધર્મ રહ્યા હોય એક જ દીન રહ્યા હોય તમે જેના તારીખ ઉપાડીને જોશો બીજા ધર્મ તમને દેખાઈ જશે આ મોટા ધર્મ છે આ ફલાના ધર્મ છે આ ફલાના ધર્મ છે બધે ધર્મ છે બધે મઝહબ છે બધે દીન છે દીન યાની રસ્તા બધે રસ્તા છે પણ અલ્લાહને જે પસંદ છે ઇસ્લામ પસંદ છે તો કોઈ એવો જમાનો આવ્યો જ નથી કે જ્યારે આપણે કહી શકીએ એક જ મઝહબ છે એક જ દીન છે આખી દુનિયાની અંદરમાં તો હવે થાય શું અલ્લાહ તો પોતાના રસૂલને કહી દીધું છે કે તમને આમ કરવાનું છે અને રસૂલ તો ચાલ્યા ગયા હવે કોણ કરે સમજાવો મને હવે કોણ ઈ કામ કરશે ભાઈ કોઈ હોવું જોઈએ ને કે જે ઈ કામ કરે જે અલ્લાહે રસૂલને કીધું ઈ બની જ ના શકે કે અગર અલ્લાહ રસૂલને કોઈ હુકમ આપે તો રસૂલ એને કહે ના હું નહીં કરી શકું ના ઈ તો બની જ ના શકે તો રસૂલ તો ચાલ્યા ગયા હવે ઈ કામ કરશે કોણ તો હવે જ્યાં ઇમામ ઉપર અકીદો હશે ઈ લોકો રાર પાડીને કહેશે કે તમારા મઝહબ તો ચૂપ છે પણ અમારા મઝહબ ચૂપ નહીં રહી જાય કારણ કે અમારે પાસે એક એવા ઇમામ છે જેના નામ પૈગંબરના નામ ઉપર છે જેની કુનિયત પૈગંબરની કુનિયત ઉપર છે સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સલ્લી અલા મુહમ્મદ અહીંયાથી ખબર પડે છે યાની પૈગંબરના નામ ઉપર આખરી ઇમામના નામ પૈગંબરની કુનિયત ઉપર આખરી ઇમામની કુનિયત છે ઈ જ્યારે આવશે ત્યારે દુનિયામાં ફક્ત એક જ મઝહબ રહી જશે બીજા બધા મઝહબ સાફ થઈ જશે આખી દુનિયા જુલ્મ જોરથી ભરાણી હશે ત્યારે ઇમામ આવશે જાલિમોને કત્લ કરશે મઝલૂમોના સાથ આપશે અને અદલ અને ઇન્સાફનો પરચમ બુલંદ કરશે ઇન્શાઅલ્લાહ તવજ્જો છે તમારી આ આયતમાં એવી રીતે સાબિત થઈ છે બીજા જે મઝહબમાં ઇમામના તસવ્વુર નથી હું ઇન્શાઅલ્લાહ તમને મારા ટેબ લઈ આવીશ જે હિન્દુ પોતાની ચોપડીમાં લખ્યું છે એ તમને વાંચી સંભળાવીશ એમ નથી કે આપણે જ 12મા ઇમામની વાટ જોઈ છે હિન્દુ પણ વાટ જોઈ છે 12મા ઇમામની એ લોકો નામ લખ્યા છે 12મા ઇમામના હું તમને વાંચી સંભળાવીશ ઇન્શાઅલ્લાહ હું લઈ આવીશ મારો ટાઈમ 1 2 3 મજલિસ પછી હું તમને વાંચી સંભળાવીશ તમે સાંભળજો કે હિન્દુ પોતાની મોટી કિતાબની અંદરમાં શું લખી રહ્યા છે કે અમે પણ વાટ જોઈ છે કોઈની આજે મુસલમાનોની હાલત એવી થઈ ગઈ છે કે હવે ઘણા માણસો સમજી ગયા છે કે કોઈ આવવાના તો છે એમાં તો ફેર નથી હવે મુસલમાનોના દરમિયાનમાં ઝઘડા શું છે અમુક કહે છે કે હજી જન્મ નથી થયો અને અમે કહે છે જન્મ થઈ ગયા છે ઇન્શાઅલ્લાહ ઇમામની લાંબી જિંદગી ઉપર આપણે ચર્ચા કરશું તો વાત અહીંયા સુધી કમ્પ્લીટ થઈ કે કુરાન મજીદમાં ઇમામનો જિક્ર મોજૂદ છે આ આયત પ્રમાણે એવી રીતે કે અલ્લાહ કહે છે કે આખે દુનિયામાં એક જ દીન હોવું જોઈએ ઇન્શાઅલ્લાહ જ્યારે ઇમામ તશરીફ લઈ આવશે ત્યારે એક જ દીન હશે ઇન્શાઅલ્લાહ હવે બીજી ચીજ આપણે વાથી ચાલુ કરે કે આખરી ઇમામની માં કોણ હતા ક્યાંથી આવ્યા હતા કેવી રીતે આવ્યા હતા વાત બહુ તફસીલી છે પણ મેં તમને ગઈકાલે વચન આપ્યું હતું કે વાત શોર્ટ થશે ઇન્શાઅલ્લાહ ઓછા ટાઈમમાં તમારા સાથે એ બધી વાત મને પહોંચાડવાની છે હવે તમે વિચાર કરો પૈગંબર ઇસ્લામ જ્યારે એ વાક્ય જ્યારે ચાલુ થાય છે ત્યારે જે રાવી છે એનું નામ છે બુશ્ર બિન સુલેમાન બુશ્ર બિન સુલેમાનની riwayat છે આ બુશ્ર બિન સુલેમાન કોણ છે અબુ અય્યુબ અંસારીને ઓળખો છો તમે લોકો અબુ અય્યુબ અંસારી એ કોણ હતા એ તે છે કે જે મસ્જિદે કુબા બનાવી છે જોયા છો ને મસ્જિદે કુબા જ્યારે પહેલા છો હજમાં જાઓ કે ઉમરામાં જાઓ મસ્જિદે કુબા અબુ અય્યુબ અંસારી બનાવ્યું છે અને પૈગંબર વહાં રોકાણા મસ્જિદે કુબામાં પછી પૈગંબર જ્યારે મદીનામાં દાખલ થાય છે
જ્યારે મદીનામાં દાખલ થાય છે ત્યારે ઘણા મુસલમાનો હતા, તવજ્જો, ઘણા મુસલમાનો હતા જે ચાહતા હતા કે પૈગંબર મારા મહેમાન થાય. અહીંયા સુધી કે ઝઘડા થવાનું ચાલુ થઈ ગયો. યા રસૂલલ્લાહ મારે ઘરે, યા રસૂલલ્લાહ મારે ઘરે, યા રસૂલલ્લાહ મારે ઘરે. પૈગંબર કહે છે કે ના, હું કોઈને ઘરે નથી આવતો. હવે તો બધે ચૂપ થઈ ગયા. શું કરે? પૈગંબર કહે છે બસ હા, એક કામ કરો, મારે ઊંટને મૂકી દો, જેને બાયણાને સામે જઈને ઊભા રહી જાય એને ઘરે હું મહેમાન. એટલે થયો છું. વાક્યો તમને યાદ હશે, ફક્ત યાદ અપાવું છું તાકી વાત સમજાવી શકું, ત્યાં સુધી લઈ જવાનું છે. ઊંટને મૂક્યા, ઊંટ ચાલતા 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 ઘણા માણસો વિચાર કરતા હતા હવે મારા બાયણા ઉપર, હવે મારા બાયણા ઉપર. આસ્તે આસ્તે આવતા આવતા ઓલા ગરીબ માણસ બિચારા અબુ અય્યુબ અંસારી એને દરવાજા ઉપર ઊભા રહી ગયા. પૈગંબર પહેલી વખત ઈ ઘરમાંથી દીન ઇસ્લામની તબલીગ ચાલુ કર્યા છે. નસીબ જો તમે અબુ અય્યુબ અંસારીના નસીબ જો તમે કે અબુ અય્યુબ અંસારીને ઘરે આવીને ઊભા રહ્યા છે. આજે બુશ્ર બિન સુલેમાન છે, આની નસ્લમાંથી છે અબુ અય્યુબ અંસારી. અને હું શું કામ કહું છું તમને, અમારા જે માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ છે તેની સીરત અગર તમે જિંદગીમાં જોવા જાશો તો પૈગંબર જેવી મળશે. જેવી પૈગંબરની સીરત છે એ જ આપણા ઇમામોની સીરત છે. એક એક્ઝામ્પલ, એક નાનો દાખલો દઉં છું. 8મા ઇમામ મશહદ આવે છે. મશહદ મોર નિશાપુર, બરાબર છે ને? નિશાપુર આવે છે. નિશાપુર આવે છે તો હજારો માણસના મજમા છે. બધા ઇમામને કહે છે મારે ઘરે આવો, તમે મારે ઘરે આવો, મારે ઘરે આવો. ઇમામ શું કહે છે કે ના, મને કોઈને ઘરે નથી આવો. હું તમને સીરત મેચ કરી આપું છું કે જો તમે સાથ રાખો પૈગંબરની સીરત શું છે ને ઇમામની સીરત શું છે. કે છે ના, મને મૂકી દો, હું મારે જદ જેમ કર્યા છે એમ જ હું કરીશ. મારે ઊંટને મૂકી દો, તમે એ જ્યાં જાય, જેને બાણા ઉપર ઊભા રહી જશે એનો હું મહેમાન છું. હવે બધે બિચારા દુઆ માંગતા હતા કે ઇમામ મારે ઘરે આવે, ઇમામ મારે ઘરે. અને ઊંટ ચાલતો 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 એક ડોસી ગરીબ હતી, એને બાણાની સામે જઈને ઊભો રહી ગયો. ઇમામ કહે છે બસ હવે મને અહીંયા રોકાવાનું છે. અને ઇમામ અહીંયા મહેમાન થયા. કેવા એમ માંગુ છું કે જે આપણા પૈગંબરની સીરત છે, કારણ કે આ લોકો પૈગંબરના લોહી છે, પૈગંબરના ગોશ્ત છે, એટલા માટે જે સીરત પૈગંબરમાં પસાર થઈ છે એ જ આપણા ઇમામોમાં. ટાઈમ નથી હોતો, હું તમને 2-4 દાખલા બીજા પણ દે. તો હવે તારીખ અહીંયાથી ચાલુ થાય છે કે બુશ્ર બિન સુલેમાન નકલ કરે છે કે મારા પાસે આપણા 8મા ઇમામ, બલકે 10મા ઇમામ, ઇમામે હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામના ગુલામ આવે છે. એ ગુલામનું નામ છે કાફૂર. યાદ રહેશે ને? કાફૂર. એનું ગુલામનું નામ છે કાફૂર. કાફૂરને ઇમામ મોકલાવે છે કે જાઓ, જઈને બુશ્ર બિન સુલેમાનને કહો કે હું તમને બોલાવું છું. બાયણા ખટખટાવે છે. તવજ્જો તમારી. બાયણા ખટખટાવે છે. દરવાજો ખુલ્યો. કોણ? હું ઇમામનો ખાદિમ. હા બુશ, તમે બુશ્ર બિન સલમાન? હા હું છું. ચલો તમને ઇમામ બોલાવે છે. કે છે લબ્બૈક યા મૌલા, લબ્બૈક યા મૌલા, હું ઇતાઅત ગુજાર છું, હું આવું છું તમારી બારગાહમાં. તારીખ લખે છે કે જ્યારે ઇન્સાનના લોહી પાક હોય છે ને, ત્યારે જ્યારે ઇમામ આવાજ દે ત્યારે ઇન્સાન ભાગે છે એના તરફ, ઇતાઅત કરવા માંડે છે. પછી પૂછતા નથી કે શા માટે બોલાવ્યો છે, કેમ બોલાવ્યો છે, જવાનું છે કે નથી જવાનું. એ બધે સવાલ મગજમાં નથી આવતો. ભાઈ ઇમામે આવાજ દીધી છે, જવાનું છે. આપણે ઘણી વખત ઇતાઅતને શું સમજે છે, બે રકાત નમાઝ પઢીને આપણે ફખર કરતા થઈ જાય છે. અમે અલ્લાહને કેટલા ઇતાઅત ગુજાર છે, અમે નમાઝ પઢી લીધા છે. એ ભાઈ કઈ ઇતાઅત છે? અમે રોજા રાખે છે, અમે અલ્લાહના ઇતાઅત ગુજાર છે. ભાઈ ઇતાઅત તો ક્યાંય ને ક્યાંય વાત છે. અગર જો હું તમને દાખલા દેવા જાઉં, ટાઈમ બહુ હેલો જશે, પણ શોર્ટમાં તમને બતાવવા ચાહું છું. ફક્ત નમાઝમાં ઇતાઅતે ખુદા નથી, રોજામાં જ ઇતાઅતે ખુદા નથી. એક એવા કામ કરો જેમાં તમારું મન ના થાતું હોય અને અલ્લાહ કે ઈ કરવાનું છે, તમે કરી બતાડો તો તમે ઇતાઅત ગુજાર કહેવામાં આવશે. એમ નહીં કે મારો તો એવી તો નમાઝ પઢવાનું તો છે, એમાં તો કઈ ફેર નથી, તો શું અલ્લાહની ઇતાઅત છે? અલ્લાહની ઇતાઅત, પણ ફોર્સ નથી કઈ અલ્લાહની ઇતાઅત. અલ્લાહની ઇતાઅતનો અર્થ થાય છે કે જેમાં તમારું બહુ મન નથી થાતું, ઈ કામ કરી બતાડો. અલ્લાહ કહે છે કરો, અલ્લાહના રસૂલ કહે છે કરો. એક્ઝામ્પલ દઉં છું તમને. પૈગંબરના એક સહાબી છે કારા, આવા નાના બટકા, યમનના રહેવાસી, જુએબર નામ છે. સૌ કારા છે. એની તારીખમાં અહીંયા સુધી મળે છે, હું એવો શબ્દ નથી વાપરતો, પણ એવી કે માણસ એક વખત જોઈ તો બીજા વખત જોવાનું મન ના થાય. તમે સમજી જાઓ કેવા હશે. એ તારીખમાં એમ લખે છે કે એટલા હતા, એવા હતા, નાના હતા, બહુ કાળા, પસીના બદબુ નીકળે ને શરીરમાંથી, અજીબ હાલત છે. એ યમનથી હિજરત કરીને આવી ગયા, મુસલમાન થયા અને પૈગંબરની ખિદમતમાં આવી ગયા. પૈગંબર મસ્જિદને બહારમાં બધાને બેસાડતા હતા, જેને અસહાબે સુફા કહેવામાં આવે છે. યાદ આવ્યું તમને? અસહાબે સુફા, જે બહાર બેઠતા હતા બધે.
ગુરબત હતી, કોઈ પાસે પૈસા તો નહોતા, બધે હુંથી ભાગીને જાન બચાવીને આવ્યા હતા, તો બિચારા પાસે કોઈ પાસે પૈસા નહોતા. આખા દિવસ મહેનત મજદૂરી કરે, જે કંઈ મળે એક ટાઈમ ખાઈ લે, લોકો અલ્લાહની ઇબાદત કરે, સુઈ જાય. એ જોએબર કે છે એક દિવસ રસૂલે ખુદાની નજર પડી એની ઉપર, તો પૈગંબર કહે છે કે આ જોએબર, જો હું ઇતાઅતની વાત કરું છું, ભૂલી ના જાતા હું શું વાત કરું છું, કે જોએબર શાદી વદી કરી નાખતો, કેમ પહેરી નથી જાતો? હવે જોએબર કહે છે મૌલા હું પહેરી જાઉં, મને કોણ છોકરી દેશે? અહીંયા સુધી કે મેં વાંચ્યો કે એ પોતે એમ કહે છે કે કોઈને પાસે આંધળીને લૂની લંગડી છોકરી છે એ મને નહીં દે, મને જોઈને તો નહીં આપે, તો હું શાદી કેમ કરી શકું છું? પૈગંબર કહે છે ના, મને લાગે છે તું હવે પહેરી જા, તારી શાદી થઈ શકે છે. હવે તો જોએબર અંદરમાં ખુશ થવાનું ચાલુ થઈ ગયું કે બહેતર છે મારી શાદી થઈ જાય તો કમ કમ આપણી રોજી રોટીના ઇંતજામ થઈ જશે, ઘરની સગવડ થઈ જશે, બાયડી મળી જશે. તવજ્જો છે ને, એ કામ જ એવા છે કે પેલે બહુ મીઠું લાગે, પછી ખબર પડે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પેલે બહુ મુસ્કુરાહટ આવે, બધાને એમ જ થાય છે. જે નથી પહેણાય ને ખબર પડશે પછી ઇન્શાઅલ્લાહ. તો શું કહેતો હતો કે ઈ અંદરમાં ખુશ થવાનું ચાલુ કરી નાખ્યા. ઇતાઅત કેને કહેવામાં આવે છે હું સમજાવવા માંગુ છું. હવે તે વખતમાં એક પૈસાવાળા માણસ હતા, એની એક દીકરી હતી જે એટલી શોભીદી હતી કે આખે ગામમાં વખણાતી હતી. એનું નામ હતું ઝુલ્ફા. તવજ્જો, ઝુલ્ફા. પૈગંબર કહે છે જોએબર જાઓ જઈને ઓલા માણસને કહો કે ઝુલ્ફાની શાદી મારી સાથે કરી નાખે. આખે ગામમાં વખણાય છે, એના માટે એની શાદી નથી થઈ શકતી, કારણ કે રાજાનો રિશ્તા જોવામાં આવે છે કે કોઈ શોભીદા રાજા આવે એની સાથે એને પરણાવે, એકદમ પૈસાવાળા છે. જોએબર કહ્યું કે રાસુલ્લાહ હું જાઉં અને મારી નામ ના ખ્યાલ લોકો આ વાત સાંભળીને કે મારી છોકરીને હાથ લેવા આવ્યો છે, તારી औकात ને અમે ક્યાં? જા જઈને કહે છે કે અલ્લાહના રસૂલે મોકલેલા છે મને. ઇતાઅત કેને કહેવામાં આવે છે? પોતે ગયો હિંમત જુટાવીને કોઈ હિસાબે બાયણાને ખટખટાવે છે, પૂછે છે કોણ? કે હું જોએબર. બાયણા ખોલે, શું છે? કે છે હું આવ્યો છું, રસૂલુલ્લાહે મોકલેલા છે. શું કીધા છે રસૂલુલ્લાહ? રસૂલુલ્લાહે કીધું છે કે તમારી છોકરીને શાદી મારી સાથે કરો. ઓહો, એ સાંભળવાનું હતો કે છોકરીનો બાપ તો હા એને હાથમાં કાંઈ હોત તો મને લાગે છે કતલ કરી નાખે. એવા ગુસ્સામાં આવી ગયા. કઈ વાત લઈને આવ્યા છો તમે? ક્યાં તમે ને ક્યાં અમે? રસૂલ નથી કહી શકતા એ વાત. રસૂલ જાણે છે અમારા સ્ટેન્ડર્ડ શું છે, અમારા સ્ટેટસ શું છે, રસૂલ સમજે છે. તમને મોકલાવે અમારે ઘરે શાદી માટે? એ વાત થાતી હતી કે છોકરી ઝુલ્ફા પછવાડીથી સાંભળી લે છે. તવજ્જો, ઝુલ્ફા સાંભળી લે છે અને એક વખત ઈ કાઢે છે, હાલે જાય હતી, હાલો ઘર ભેગા થાવ, કોઈ દિવસ દેખાજો નહીં બીજા વખત અહીંયા. ઝુલ્ફા કહે છે પપ્પા તમે એમ કહ્યા છો, કદાચ જો રસૂલે ખુદાએ મોકલેલું હશે તો પછી કયામતમાં તમે શું મોઢો દેખાડશો? તમે કાલે ભેગા થશો, રસૂલ તમને પૂછશે, તમે શું જવાબ દઈ શકશો? હા દીકરી તો વાત સાચી છે, તમે એક કામ કરો, કોઈ માણસને મોકલો, પૂછી લ્યો કે રસૂલ મોકલેલું છે ને કે નથી મોકલેલું. માણસને મોકલ્યા, માણસ પૂછી આવ્યો રસૂલ કે હા હું મોકલેલું છું જુબાઈવા. સુલ્ફા કહે છે કે પપ્પા હવે જો રસૂલ કહેતા હોય તો ઇતાઅતનો તકાજો એ છે કે જે રસૂલ કહે છે એ આપણે માની જાય, એને કહેવાય ઇતાઅત. માણસ સામે માણસ કહે છે કે મને કોઈ છોકરી ના દે, પણ અગર રસૂલ કહી દે તો દેતા થઈ જાય છે. ઈ પ્રમાણે જુબૈરની શાદી થઈ છે. હું તમને ફક્ત એક્ઝામ્પલ દેવા માંગતો હતો. તો હું એમ કહેવા માંગુ છું ઇતાઅત તે વસ્તુમાં અલ્લાહની, અલ્લાહને રસૂલની જે આપણને મોંઘી પડતી હોય સામે, પણ એની પછી મંઝિલત બહુ વધારે છે, એની અઝમત બહુ વધારે છે. અમુક દિવસ થયા ને જુબૈર જંગ થઈને એમાં શહીદ થઈ ગયા, પછી બીજી શાદી ઝુલ્ફાની બહુ અબદ થઈ છે, બહુ સારા છોકરા મળ્યા, 50 રિશ્તા આવી ગયા એની સાથે. શું છે? અલ્લાહના રસૂલે કન્ડિશન રાખી હતી, કન્ડિશન પૂરી થઈ. તો ઇતાઅત જ્યારે અલ્લાહ હુકમ આપે ઇતાઅત કરવાનું. હાલો વાતથી વાત ના નીકળી જાય વગરના આપણે છેટે હેલા જાશું. તો આપણે હવે બુશ્ર જ્યારે 10મા ઇમામ પાસે પહોંચે છે, પૂછે છે મોલા શું હુકમ છે? હવે મોલાના જુમલા સાંભળજો. મોલા કહે છે કે તમારે નસ્લને અંદરમાં અમારી મોહબ્બત છે. તવજ્જો, તમારી નસ્લમાં અબુ અય્યુબ અંસારીની નસ્લ છો તમે, તમારે અંદરમાં અમારી મોહબ્બત છે, અમે આલે મોહમ્મદની મોહબ્બત તમારા દિલોમાં છે. એ તમારા બાપ દાદાઓ વિરસામાં મિરાસમાં દઈ ગયા છે તમને અમારી મોહબ્બત. કસમ ન ખુદા આજે આપણે અહીંયા બેઠા છે ને એ અમારા બાપ દાદા અમને મિરાસમાં દઈ ગયા છે. જો એ અમને ના દઈ ગયા હોત આજે અમને ઇમામવાડામાં ન હોત. તમે
અમારા બાપ દાદા બી અમને અહેલે બેતની મોહબ્બત મિરાસમાં દઈ ગયા છે, અમારા દિલની અંદરમાં પૂછે છે, એટલા માટે અમે અહીંયા આવીએ છીએ, અમે ભોગ દઈએ છીએ, અમે ગિરિયા કરે છે, અમે રોય છે, અમે તારીફ કરે છે, અમે વખાણ કરે છે. કે છે મોલા કયો શું છે? કે તું છે ને મારો એતમાદ વાળો ભરોસા વાળો માણસ છે. અગર માસૂમ કોઈને કહે કે તું મારો ભરોસો વાળો માણસ છે, બહુ મોટી વાત છે મારા. શું કરવાનું છે કે તું ત્યાંથી સફર કર, બગદાદ જા, બગદાદથી સામરા જા. સામરામાં નહેરે ફરાતને બાજુમાં જોજે, ઘણી મેલો આવશે, એના અંદરમાંથી દાસીઓ નીકળશે, ઘણી બૈરાઓ નીકળશે, દાસીઓ નીકળશે, એમાંથી બધી દાસી વેચાઈ જશે. સાંભળો ઇમામે ઝમાના અલૈહિસ્સલામની માં કોણ છે એ સમજાવવા માંગુ છું. કે છે કે બધે હેલા જશે, વેચાઈ જશે, બધે હેલા જશે. એક ખાતુન હશે, એક બાયરી હશે, જે કોઈ જગ્યા નહીં જાય. એ માણસ જે લઈ આવા હશે, એ બાજુમાં ઉભા હશે, સાથમાં એ હશે, એ કોઈ ના લઈ શકે એને. અચ્છા, કે છે બસ ઇમામનો હુકમ મળ્યો, 220 દિરહમ લઈને હું આ પૂરી ગયો. અને ઇમામે એક કાગળ લખ્યો પોતાને દસ્તે મુબારક થી અને કીધું કે આ દઈ દેજે તું, જે બાઈ હશે એને દઈ દેજે તું, જે ખાતુન હશે એને દઈ દેજે તું, એ વાંચશે પછી તૈયાર થઈ જશે. એ આવીને જોઈ છે બધે હેલા ગયા છે, એક માણસ ને એક બાઈ ઊભી છે, જેમ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવતા હતા. અહીંયા એ બુશ એ કહે છે કે મારે દિલમાંથી એમ નીકળ્યો કે સાચી વાત છે, આજે હું સમજો વકુલ્લ શૈઇન અહસૈનાહુ ફી ઇમામ મુબીન ની તફસીર શું થાય છે. આજે હું સમજો ઇમામ જેમ ફરમાવી ગયા હતા, અહીંયા એમ જ જોઈ રહ્યો છું. અચ્છા, તો હું ગયો પાસમાં, માણસને કાગળ દીધું, મેં કીધું આ ઓલો માણસ છે ને બાઈને દીધું, આ રહ્યું એક કાગળ છે તમારા નામ. કાગળ જોયો, એક જલ્દીથી ચૂમી લીધું. પોતે પૂછે છે કે તૈયાર છો તમે આવવા માટે? હા હા. તમને માસૂમને કૌલ ઉપર ભરોસો નથી? ના ના, મને ભરોસો છે. હાલો બિસ્મિલ્લાહ. પૈસા દઈને ચાલતા થયા. તવજ્જો, ચાલતા થયા. હવે આ બીબી જે સાથે જાય છે એ પૂછે છે કે બુશ્ર મને ઓળખે છે હું કોણ છું? તવજ્જો તમારી, મને ઓળખો છો હું કોણ છું? કે છે કે ના હું નથી ઓળખતો તમને, કારણ કે ઇમામે માસૂમ મને એટલા જ જે હુકમ દીધા છે એટલા જ, બસ તમારી સાથે એટલી જ વાત તમારી સાથે મને કરવાની છે, એનાથી વધારે કઈ વાત નથી કરવાની. તમને ઘર સુધી પહોંચાડવાનું છે એ મારી જિમ્મેદારી છે. કે બુશ્ર તું મને ઓળખે છે હું કોણ છું? ના. હવે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની માં પોતાની ઓળખાણ પાડે છે કે હું કોણ છું. કે છે હું કૈસરે રૂમની દીકરી છું, હું એક બાદશાહની બેટી છું. તો તમે અહીંયા કેમ બાદશાહની દીકરી છો? હા, બાબત એમ છે કે અમુક દિવસ એવો બનાવ બન્યો કે જ્યારે મારી 13 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા પપ્પા પરેશાન થઈ ગયા કે મારી શાદી કરી નાખે. 300 ઉલમાને, 700 હાફિઝાને કુરાનને, 700 કિતાબના ઇલ્મ રાખવા વાળાઓને અને 4000 માણસોને તેરાવ્યા હતા કે ફંક્શન કરી અને મારી શાદી કરી નાખે. જેની સાથે શાદી થવાની તે ઈ આવી ગયો કે તે જે જગ્યા ઉપર અમે બેઠા હતા ખબર નથી શું થયું અસ્તમાં, એ બધું તૂટી ગયું. એક ફેરમાં તૂટ્યું તો જે બધે આલિમો હતા એ કહેતા આ બરાબર નથી, આ શાદી સહી નથી, તો આપણે અહીંયા અટકાવી નાખ્યા શાદીને. નહુસત આવી ગઈ શાદીની અંદર, એટલે એ શાદી ઊભી રહી ગઈ. કે છે અમુક દિવસ પછી પાછા મારા પપ્પા કોશિશ કર્યા કે શાદી થઈ જાય, પાછા ઈ જ કામ કર્યા, પાછા ઈ તખત તૂટી ગયા. તો ઈ જે વખતમાં ઓલામાં બેઠા હતા એ લોકો ના પાડી દીધા કે હવે શાદી ના કરજો, બરાબર નથી લાગતું મને, કારણ કે આ બાર કેમ તૂટી જાય છે, ના તૂટવું જોઈએ, નહુસત હોય છે. બધે ઉભા રહી ગયા. સૌની રસમો હોય છે એ પ્રમાણે કઈ રસમ હશે. કે છે એ ઉભા રહી ગયા. કે છે કે બસ 4-5 દિવસ પસાર થયા કે હું સપનામાં જોઉં છું. તવજ્જો, હું સપનામાં, બીબી કહે છે, ઇમામની માં કહે છે, હું સપનામાં જોઉં છું કે મારા જદ જનાબે ઈસાના જે વસી હતા શમઉન બિન સફા એ આવ્યા છે મારા સપનામાં, અને મોહમ્મદ બિન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ યાની એક ઇમેજિંગ એમ કરો કે વચમાં બીબી બેઠા છે, એક તરફ એના સગા બેઠા છે, એક તરફ પૈગંબર બેઠા છે, અને પૈગંબર શમઉન બિન સફાને કહે છે કે મને તારી દીકરીના હાથ ખપે છે મારા દીકરા માટે, તમારી દીકરીના હાથ મને મારા દીકરા માટે ખપે છે. તો એના જે જદ હતા શમઉન, એ પૂછ્યો કે છોકરા ક્યાં છે? તો એક વખત પૈગંબરે ઇસ્લામ 11મા ઇમામને બોલાવે છે કે છે આ છે, એટલે ઇમામે હસન અસ્કરી અલૈહિસ સલામને બોલાવે છે કે છે આ છે છોકરા. એક નજરે જોયું, બસ બીબીએ એક નજર જોયું, અને પછી પૂછે છે કે રિશ્તા મંજૂર છે?
તો શમઉન બિન સફા કહે છે કે બીબી કબૂલ કર નાખ, કારણ કે આ તે લોકો છે જેને ઘરમાં આયે તતહીર ઉતરી છે, જે લોકો તતહીરના માલિક છે એ લોકો રિશ્તા લઈને આવ્યા છે, બસ મને કબૂલ છે, મને વાંધો નથી. તવજ્જો કે છે બસ સવાર થઈને મારી. હા, પછી એક જુમલા બીજા બી લખેલા છે કે પૈગંબર કહે છે તમે ચૂપ રહ્યો, આના નિકાહ હું પોતે પડાવું છું. એટલે પૈગંબરે ખુતબા પઢ્યા અને પૈગંબરે નિકાહ પઢાવ્યા કે નિકાહ તમામ છે ને મારી આંખ ખુલી ગઈ. હવે હું ઓછતામાં જાગી તો હું તો કોઈને ઓળખું ના, હું તો વ્યાધિમાં કેમ કરું, શું હતું, ક્યાંથી સપના એવા આવી ગયા છે, શું છે કે 4 દિવસ ના પસાર થયું કે હું જોયો હઝરતે બીબી મરિયમ અને સિદ્દીકે કુબરા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બે લોકો અમારે પાસે આવ્યા છે, સપનામાં આવ્યા છે. અને જનાબે ફાતિમા ઝહરા કહે છે કે આ મરિયમ, આ દીકરીને મેં લઈ લીધું છે મારી औलाद માટે, હવે એ મારે ઘરે જાય છે. એક વખત આ બીબી સમજી ગયા કે આ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે, પૈગંબરની દીકરી છે, એટલે અઝમત સમજી ગયા. ઈ વાકયા કોણ બયાન કરે છે? ઇમામની માં બયાન કરે છે કે એની સાથે બુશ્ર બિન સુલેમાન સાથે, કે હું કોણ છું, મને ઓળખો. ત્યાર પછી રસ્તા પસાર થાય છે ને લઈને આવે છે. જ્યારે ઇમામ અલૈહિસ્સલામ ને સમાચાર મળે છે કે આખરી ઇમામની માં આવી રહ્યા છે, એટલે તેને નરજિસ કહીને ખિતાબ કરે છે. અહીંયા પહેલી વખત એને આવાજ આપે છે, જેના સાચા નામ હતા એ નામ લઈને. અને પછી નિકાહ પઢાવવામાં આવ્યું સબ બધાને સામે. અને પછી ઇન્શાઅલ્લાહ અમુક દિવસ પછી જનાબે ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે તમને દौलत કે પૈસા દઉં યા તમને એક એવી ન્યૂઝ આપું, એક એવા ખબર તમને આપું, સમાચાર આપું કે તમારા દિલ ખુશ થઈ જાય. તો બીબી કહે છે ના, મને પૈસા વૈસા નથી કરતા, અમે બહુ જોયા છે પૈસા વૈસા. તો તમે જે સમાચાર દેવા માંગો છો, જે મુજદા સંભળાવવા માંગો છો, જે ખુશીની ખબર દેવા માંગો છો, એ મને બતાવો. ત્યાર પછી 11મા ઇમામ ફરમાવે છે કે અમુક દિવસ પછી તમારી આગોશમાં એક એવા બચ્ચા આવવાના છે જે આખરી અલ્લાહની હુજ્જત હશે, જે ઇમામે ગાયબ હશે, જેનું નામ ઇમામ મહદી હશે. અજલ્લાહુ તાલા ફરજાહુ શરીફ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઈ આવવાના છે, ઈ આવશે ઇન્શાઅલ્લાહ. અને પછી પોતાની ફૂઈને કહે છે કે જો ફૂઈ, હકીમા ખાતુનને, કે મારી ફૂઈ જો એની જ વાત કરતો હતો, જે ઇમામની માં આવી ગઈ છે એની હું વાત કરતો હતો. અમુક દિવસમાં ઇન્શાઅલ્લાહ તમારી આગોશમાં એક બેટા આવશે. ત્યાર પછી ઇમામે ઝમાનાની વિલાદત થઈ છે. હવે ઇન્શાઅલ્લાહ કાલથી અહીંયાથી તમારી સામે રાખીશ વાતને આગે, પણ હું સમજાવવા માંગુ છું કે કેવી રીતે, ક્યાંથી, કેવી રીતે. કારણ કે હું જો બધી તારીખ તમને બતાવવા જાઉં તો 4-5 કલાક નીકળી જશે. હું તો બિલકુલ શોર્ટમાં તમને બતાવ્યું છે કે કેવી રીતે ઇમામની માં અહીંયા સુધી આવ્યા છે. તો શું તમારા દિમાગમાં એક ફિગર રહી જાય, એક વાત રહી જાય કેવી રીતે છે. આખરી ઇમામ અલૈહિસ્સલામ ને જે એક વખત જોઈ લીધા છે, તે દીવાના થઈ ગયા છે, તે ઘેલા થઈ ગયા છે, તે પાગલ થઈ ગયા છે. તેને પછી કાઈ ગમતું જ નથી દુનિયાની અંદરમાં. અગર તારીખમાં એવા વાક્યાઓ પડવા જાઉં તો મને 2-3 મજલિસ ખપે છે કે એટલા માણસો આવ્યા છે ને એક વખત ઇમામના દીદાર કરી લીધા છે, તો પછી એ લોકોના મગજ કામ નથી કરતા. આજે હું તમારા સામે એક વાક્યો રાખું છું અને સાંભળજો, આ લેસન લેવા જેવી વાત છે. એક આલિમ દીન કે છે હું લંડન ગયો તો મજલિસ પઢાવવા માટે, ઈરાનના આલિમ છે, લંડન ગયા હતા મજલિસ પઢાવવા માટે. મને સમાચાર મળ્યા 2 ઈસાઈ માણસો મુસલમાન યાની શિયા થઈ ગયા છે અને 2 ડોક્ટર છે, હાર્ટના ડોક્ટર છે. એ લોકોની બહેરાઓ પણ શિયા થઈ ગયા છે. કે મને આમંત્રણ મળ્યું એને ઘરે જવાનું, તો અમે ગયા જોવાને, તો જોયું કે નિયાઝ પકાવવામાં આવતું હતું બહાર લાકોરમાં, નિયાઝ બનાવતા હતા. તો હું આવીને પૂછ્યો કે કેમ છે, શું છે, કેવી રીતે. એની મદામે બધી વાત કર્યા કે મારા શોહરે ઇમામ સાથે મોહબ્બત પેદા થઈ, દીન સમજી ગયા, બધું સમજી ગયા, તો ધર્મ બદલાવી નાખ્યા છે. પણ એની મદામ કહે છે કે બધું સમજ પડ્યું મને, આપણે ઈ મઝહબને અંદરમાં આવીને એક ચીજ સમજ ના પડી. તવજ્જો તમારી. તો આલિમ દીન પૂછે છે શું ના સમજ્યા તમે? કે ઇમામે ઝમાના ના સમજો. કેમ બની શકે છે કે 1400 વર્ષ મોર જન્મ થયા હોય, પછી આજ સુધી જવાન હશે, પછી ઝહૂર થશે, ઈ મારે મગજમાં ગળતું નથી, અંદરમાંથી ઉકળતું નથી, નીચે ગળામાંથી નીચે ગળતું નથી. બસ બીજું બધું હું સમજી ગયો છું, નમાઝ પઢું છું, રોઝા રાખું છું, બધું મને ગમે છે, પણ એક ચીજ સમજ નથી પડતી. પછી શું થયું કે અમુક દિવસ પછી હજનો મહિનો આવી ગયો. અમે પહેલી વખત હજ કરવા ગયા, એકદમ એક્સાઇટિંગ હતી મને અંદરમાં કે ચલો હવે હજમાં જાય છે આપણે. અચ્છી નોર્મલ છે, તમે જોયા હશો જે લોકો હજમાં જાય છે.
પહેલી વખત તમે ખાને કાબાને જો ને તો તમારા આંખમાં આંસુ આવી જાય છે. તે માકે કરજો, તમે કોઈ દિવસ જાઓ પછી એક વખત પહેલી વખત ખાને કાબાને તમારી નજર પડશે તો તમારી આંખમાં આંસુ આવી જશે. એક જાતને અંદરમાંથી કંઈક મોહબ્બત નીકળી આવે છે અંદર ખાને કાબાને જોઈને. એ બાઈ કહે છે કે હું મારે શોહર સાથે હજમાં ગયા, અમે જેમ ખાને કાબા જોઈએ ને મારી આંખ આંસુથી ભરાઈ ગઈ. કઈ વાંધો નથી, બધું થયો. અમે જે કાફલામાં ગયા હતા એ કાફલા અમે તવાફ કરતા હતા, એ લોકો ખબર નહીં ક્યાં નીકળી ગયા. સુબાઈ કહે છે મને બસ એક જ ચીજની પ્રોબ્લેમ છે, મને ઇમામે ઝમાના સમજ નથી પડતા. કેમ જવાન હશે, કેમ એટલા વર્ષ મોર આવી ગયા છે પછી આજ સુધી હશે, કેમ હિદાયત માણસોની કરે છે, મને એ સમજ નથી પડતી. મને કે છે બસ અમે ખોવાઈ ગયા, હેરાન ને પરેશાન, જબાન આવડે ના, વધારે હું જાણતો નથી, એ લોકો બધે બીજી જબાન બોલે, અમે બીજી જબાન, અમારા કાફલા ખબર નથી ક્યાં થઈ ગયા. બહુ માણસ હતા, એકદમ માણસ હતા. પછી કે હું સો ખોવાઈ ગઈ, હવે હું ક્યાં જાઉં? તો એક જગ્યા બાજુમાં બેઠીને હું રોવા માંડી. અને આજે હું યાદ કરી કે ક્યાં છે આપણા ઇમામે ઝમાના. તવજ્જો મારા અઝીઝો, જ્યારે ઇન્સાન ઉપર મુશ્કેલ આવે, દિલથી અવાજ નીકળે ત્યારે ઇમામ આવે ને, નોર્મલ છે. આપણને એમ થાય કે બસ આપણે યા જલાલા ઝહુર મૌલા આવી જાવ, મૌલા આવી જશે. ના રે બાબા, એ તો જબાનની વાત છે. દિલથી તો બોલાવીને જો એક વખત તમે દિલથી જો અવાજ નીકળે તો ઇમામ આવશે પરમાર છે. યાદ છે તમને ઓલા જે બનાવ બન્યો હતો દાડમનો? યાદ આવ્યું તમને? દાડમને બનાવ બન્યો હતો. માણસ આલિમે દીન 40 દિવસનો ટાઈમ માંગી લીધા હતા, યા 3 દિવસ યા 40 દિવસનો ટાઈમ માંગી લીધા. 3 દિવસ પછી હું જવાબ આપીશ મસલા. અને પછી ઇમામ આવીને બતાવી ગયા તો કે મૌલા તમે કેટલા મોડેથી આવ્યા છો અને અમારી ઇજ્જત. અરે ભાઈ, તો તમારે અકીદામાં પ્રોબ્લેમ હતી, તમે ત્યારે જ કેમ નથી બોલાવ્યા કે હું હમણાં જ ઇમામે ઝમાનાને બોલાવું છું, હમણાં મારા મૌલા આવશે. તમારે અકીદામાં એટલા પાવર હોય તો પરબાર બોલાવો, પરબાર આવવા તૈયાર છો. તો તમે પોતે જ 3 દિવસના ટાઈમ લીધા હતા, તો 3 દિવસના ટાઈમ લીધા હતા તો હું 3 દિવસ પછી આવ્યો છે સાથમાં. તો શું થયો? ઇમામને આવાજ લગાવે છે કે ક્યાં છે આપણા મૌલા, ક્યાં છે હુજ્જત ઇબ્ન હસન? કે છે બસ હું રાર પાડું છું, રાર પાડું છું, રાર પાડું છું, રોતી જાઉં છું, રોતી. એટલી વાર મેં જોઉં છું એક ખૂબસૂરત નોજવાન આવે છે, શોભીદા નોજવાન આવે છે અને મારે સામે આવીને ઊભા રહી જાય છે. મને સલામ કરે છે, મને પૂછે છે, તવજ્જો, મને પૂછે છે કે શું તમે કાફલામાંથી નોખા પડી ગયા છો? કે હા. કે તમને ખપે છે હું તમને તમારે કાફલા સુધી પુગાડી જાઉં? હા બિલકુલ ખપે છે, કે આવો મારી સાથે. એક આગે એ નોજવાન છે ને, પછવાડે ઓલી બાઈ છે. કે છે અમે 4 કદમ હાલ્યા હશું કે અમે આંખ ખોલું છું તો જોઉં છું મારા કાફલા તો સામે જ અહીંયા છે. કેમ એટલી જલ્દી અહીંયા પહોંચી ગયું? કે હું આ પછવાડે મોડીને જોઉં છું. તો એક વખત આવા વાળા નોજવાન કે છે તારે હસબન્ડ ને તારે શોહરને મારા સલામ દેજે. જો મારા અઝીઝો, તારે શોહરને મારા સલામ દેજે. તો ઓલી બાઈ પૂછે છે તમે છો કોણ? હું મારી શોહરને શું કહીશ કે કોણ તમને સલામ આપ્યો છે? કે જેને તમે ગોતતા હતા કે ઇમામે ઝમાના ક્યાં છે, તે ઇમામે ઝમાના હું જ છું. મારી મોહબ્બતમાં તમે હેરાન હતા, મને ગોતતા હતા કે હું ક્યાં છું. આજે તમે મને તલબ કર્યા છો, હું આવી ગયો છું તમારી પાસે. મારા અઝીઝો, આપણે અગર જો દિલથી તવસ્સુલ કરે, ઇમામે ઝમાનાને બોલાવીએ, ઇમામે ઝમાના સાથે મોહબ્બત રાખે, ખુદાની કસમ આપણે કોઈ કામ ઊભા રહી નથી શકતા. એ તો અમારે અકીદામાં પ્રોબ્લેમ થઈ જાય છે. અમે ઘણી વખત જાય છે ઝરી ઉપર ઊભા રહીએ છીએ, પછી વિચાર કરે છે કે અમારી પૂરી થશે કે નહીં થાય. અરે ભાઈ, જો તમે પહેલેથી શકમાં ગળી ગયા છો, હવે ક્યાંથી પૂરી થશે? અગર બીજા માણસો આવે છે, જો તમે મોહરમમાં જે શિયા નથી, જે મુસલમાને નથી, એ લોકો આવે છે, હા મૌલા મને આવતા વર્ષે એક છોકરા કપે છે, કઈને હેલા ગયા. એટલા યકીન છે કે આવતા વર્ષ મને મળી જશે, અને મળી જાય છે. તાઝિયા પાસે માંગે, અલમ પાસે માંગે કે ઝરી પાસે માંગે, તમે લોકો ગવાહ છો એ બાબતમાં. તમે સાંભળ્યા હશો ને, જોઈએ હશો કેમ મળી જાય છે. કારણ કે અકીદા સ્ટ્રોંગ છે. આપણે કેમ શકમાં ગળી જાય છે ભાઈ? અહેલે બેત અલૈહિસ્સલામ જે ગૈર છે એને તો આપી દઈએ છે, પછી આપણે સમજે છે કે આપણને નથી આપતા. ભાઈ માંગવાની સલીકા તો હોવું જોઈએ ને, માંગવાનું હુનર હોવું જોઈએ. દેવાવાળા બેઠા છે, દેવાવાળા તમને કહે છે કે તમે મને બોલાવો, તમને જવાબ આપવા તૈયાર છું. એટલા માટે આપણે જે પણ મુસીબત હોય, આજની એક મજલિસના એક ખાસ મેસેજ છે કહેવા માંગુ છું, અને પછી હું મસાયબ તરફ જાઉં છું. ખાસ મેસેજ ઈ છે કે જ્યારે આપણે સવારમાં ઉઠે, નમાઝ માટે ઉઠે કે જેટલા વાગે પણ ઉઠે, પહેલા સલામ આપણે આખરી ઇમામને કરીએ.
એ આપણી જિંદગીના ઉસૂલ હોવું જોઈએ. અને કેવી રીતે સલામ કરવાનું છે? અસ્સલામુ અલૈકા યા ના, અસ્સલામુ અલૈકા યા બકિયતલ્લાહ, આ નામથી સલામ કરવાનું છે. કારણ કે બકિયતુલ્લાહ ઇમામનું નામ કુરાનમાં છે. જેને અલ્લાહે બાકી રાખ્યો છે તેને ઉપર અમારા સલામ થાય. આપણા આજથી જાય, કાલથી એ કામ ચાલુ કરે. સવારમાં અમારી જ્યારે પણ આંખ ખુલે, નમાઝ મોર ખુલી જાય, નમાઝ શબમાં ખુલી જાય, મોર ખુલી જાય, રાતમાં સવારમાં ખુલે, અમારા પહેલા કામ એ હોવું જોઈએ કે અમે પહેલા આપણા પોતાના જમાનાને ઇમામને સલામ કરીએ. ઇન્શાઅલ્લાહ હું આહિસ્તે આહિસ્તે તમને કહેતો જઈશ કે આટાણે આ જમાનામાં શું કરવાની જરૂરત છે. હવે આખિરમાં એક નાની વાત છે જે કહેવા ચાહું છું, પણ બહુ મોટી ચીજ છે. શા માટે આપણે ઇમામે જમાનાની જિંદગી ઉપર વધારે ભાર દેવાની જરૂરત છે? કારણ કે પૈગંબર ઇસ્લામ ઇરશાદ ફરમાવી ગયા છે, મન માતા વલમ યઅરિફ બિઇમામ ઝમાનિહી માતા મીતતન જાહિલિયા. જે ઇન્સાન મરી જાય અને પોતાને જમાનાને ઇમામને ના ઓળખે, તેની મોત જહાલતની મોત છે. તો એ જહાલતની મોતથી બચવા માટે આપણને ઇમામે જમાનાની મારિફત ખપે છે. અને જ્યાર સુધી અમને ઇમામે જમાનાની મારિફત નહીં હોય ત્યાર સુધી મેં કાંઈ નહીં કરી શકે. ઇન્શાઅલ્લાહ એ હદીસ તમારી સામે રાખીશ કે જે હંમેશા કહેવામાં આવે છે કે મૌલા આવશે પછી બધે આલિમોના ડોક કાપવાનું ચાલુ કરશે ને આમ કરશે ને ઓમ કરશે. આ બધું ખોટું છે. ક્યાં લખેલું છે? ઇન્શાઅલ્લાહ ચર્ચા કરીશ ને ઉપર, પૂરી ચર્ચા કરીશ. બસ ઇમામ આવશે ને તલવાર હાથમાં હશે ને કાપવાની ચાલુ કરશે ને આમ ગરદન કાપશે ને ઓલાની ગરદન કાપશે ને આમ. એની તમે દેખાડો છો શું ઇમામે જમાનાને? આ બચ્ચાઓ જોઈને શું સમજશે કે ઇમામે જમાનાનું એ જ કામ છે કે તલવાર લઈને આવે બધાને કાપા કાપી કરે? એ કેવા ઇમામે જમાના છે? અરે બાબા, ઇમામે જમાના રઉફુર રહીમ છે. ઇમામે જમાના તે છે કે જો અગર તમારી બે આંસુ નીકળી જાય તો તમારે પાસે આવી જાય. ઇમામે જમાના તે છે કે તમે અગર મુશ્કેલાતમાં આવાજ દો તો તમારે સાથ આવી જાય. ઇમામે જમાના તો તેને કહેવામાં આવે છે. આજે આપણે આપણે બચ્ચાઓને શું શીખવાડે છે કે ઇમામે જમાના આવશે, નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક, એવા ફિગર બનાવે છે આપણે કે બધે ડરે. હા, ઇમામે જમાના ના આવે તો બહેતર છે. એ આવશે તો કાપી નાખશે ને મારી નાખશે ને ખાઈ જશે. તોબા તોબા, અસ્તગફિરુલ્લાહ, નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક. ઇન્શાઅલ્લાહ એના ઉપર હું ચર્ચા કરીશ, પૂરી ચર્ચા કરીશ તમારી સાથે. એટલા માટે ઊંધી સૂંધી રવાયત નથી સાંભળવાની. જે સહી છે, જે ઇમામની મારિફત છે, જે ઇમામ સાથે મોહબ્બત છે, એ સામે રાખે તાકી બચ્ચાઓને દિલમાં મોહબ્બત પેદા થાય. અગર કોમ સાંભળે તો એને દિલમાં હુબ પેદા થાય ઇમામ જમાના અલૈહિસ્સલામ માટે. હું આ વાત જો બીજા પબ્લિકને કહેવા જઈશ તો કોણ પબ્લિક ઇમામે જમાનાને એક્સેપ્ટ કરશે? મને કહો તમે જરા. કોઈ નહીં કબૂલ કરે મારા અઝીઝો. આપણે એવા ચહેરા ના દેખાડે ખોટી રવાયત બનાવી. બસ ઇન્શાઅલ્લાહ કાલથી પાછા હું એ વાતને કન્ટિન્યુ કરીશ ઇન્શાઅલ્લાહ કે ઇમામે જમાના અલૈહિસ્સલામની શું કામ વિલાદત થઈ, જન્મ થયો, પણ સંતાઈને શું કામ થયું એનું કારણ ઇન્શાઅલ્લાહ કાલે આપણે ગોતશું. બે ત્રણ વાત બીજી ઇન્શાઅલ્લાહ તમારી સામે રાખીશ. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફરીથી એક બાર હું તમારા બધાના શુક્રગુજાર છું કે તમે મારી આવાજ ઉપર લબ્બૈક કર્યા અને માશાઅલ્લાહ બધે હાજરી આપો છો. ખુદાવંદ આલમ તમને બધાને ઇન્શાઅલ્લાહ સેહત और સલામતી આપે ઇન્શાઅલ્લાહ, અને તમારી હર એક મુશ્કેલાત ઇન્શાઅલ્લાહ પરવરદિગાર આલમ ઇમામે જમાનાને સદકામાં દૂર કરે ઇન્શાઅલ્લાહ, અને તમારે રિઝ્ક અને રોજીમાં ઇન્શાઅલ્લાહ બરકત આપે. એક હજી સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ આહિસ્તે આહિસ્તે આપણી ગુफ्तगू आगे जाती जैसे इंशाअल्लाह. मारा अजीजों, कई काले थोड़ा घना मसाइब में तुम्हारे सामने राख्यो बीबी सकीना सलामुल्लाह अलैहा, पर આજે પણ ઈ તારીખ છે એટલા માટે થોડા જણાવે સકીનાના મસાઇબ પાછા પેશ કરીશ તમારા સામે. કારણ કે અહેલે બેત ઉપર એટલી મુસીબતો આવી છે, એટલી મુસીબતો આવી છે કે આપણે ક્યાંથી બયાન કરે ને ક્યાંથી ના બયાન કરે, શું બયાન કરે ને શું ના બયાન કરે, એ વ્યાધિ છે મારા અજીઝો. મક્તલમાં મળે છે કે જ્યારે શબે આશુર આવી ગઈ, તવજ્જોથી સાંભળશો ઇન્શાઅલ્લાહ, ગિરિયા કરશો, તમે રોશો. શબે આશુર આવી છે તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવીને એક જુમલા કહે છે કે ભાઈ, રાતના કેટલા વખત પસાર થઈ ગયા છે, હું જોઉં છું કે તમારે ખેમાને પછવાડેથી કોઈ બીબીને રોવાની આવાજ આવે છે. કોઈ બીબી છે જે ગિરિયા કરી રહ્યા છે, કોઈ બીબી છે જે રડી રહ્યા છે, જે રોઈ રહ્યા છે.
ઇમામે હુસૈન અલૈહિસ સલામ જનાબે ઝૈનબના હાથ પકડે છે ને ખૈમાને પછવાડે લઈ જાય છે. બીબી ઓળખતા નથી એ અમારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. જ્યારથી અમે અહીંયા આવ્યા છે માં ફાતિમા ઝહરા દરરોજ ગિરિયા કરે છે. હા મારા અજીઝો, જ્યારે શામે ગરીબા આવી ગઈ ત્યારે જનાબે સકીનાને કુર્તાને દામનમાં આગ લગાવવામાં આવી હતી. જનાબે સકીનાના ગોશવારા છીનવામાં આવ્યું હતું. જનાબે સકીનાને તમાચા મારવામાં આવ્યું હતું. આ બીબી ભાગી ભાગીને બધીને ફરિયાદ કરતી હતી, ક્યાં છે મારા ચચા અબ્બાસ? એ બાબા તમે ક્યાં છો? તમારી સકીનાને તમાચા મારવામાં આવે છે. એ કહેતા જનાબે સકીના ચાલ્યા ગયા. અહીંયા સુધી કે રાત થઈ. જનાબે ઝૈનબ જ્યારે તપાસ કરે છે કે બચ્ચી સકીના ક્યાં છે, તો જનાબે સકીના ના દેખાણા. તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા તલાશ કરતા કરતા જાય છે, ફરાત કિનારે પહોંચે છે. પૂછે છે કે ભાઈ એક માણસ ભેગો થયો, એ ભાઈ કોઈ બચ્ચીને જોયો છે કે હું બચ્ચીને તો નથી જોયો, પણ હા એટલી વાત સાચી છે તમારી કે જ્યારે મારા ઘોડા પાણી પીતા હતા કોઈ બચ્ચીને રોવાની આવાજ આવતી હતી. એ આવાજમાં એટલો દર્દ હતો કે મારો ઘોડો પાણી ના પીતું. એક વખત જનાબે ઝૈનબ સમજી ગયા, નશેબ તરફ ગયા, જોયા બાબાને પહેલુંમાં જનાબે સકીના સુતા છે. આવાજ દે છે બેટી સકીના ઉઠો, એ બેટી સકીના ઉઠો. ઇમામે હુસૈન ની લાશાવતી આવાજ આવે છે, બહેન ઝૈનબ આહિસ્તા બોલો, હજી સકીના હમણાં સોઈ છે. જનાબે ઝૈનબ ઉપાડે છે, એ બેટી તો બતાવો કે આ જનાઝો કેનો છે? એ ફૂફી અમ્મા જનાઝા મારા બાબાનો છે. તો બેટા તને કેમ ખબર પડી કે આ બાબાનો જનાઝો છે? એ ફૂફી અમ્મા આ દશ્તે બલામાં હું ફરતી હતી અને આવાજ દેતી હતી, મારા બાબા ક્યાં છો? મને આવાજ દો, મારા બાબા ક્યાં છો? મને બોલાવો. તો ઈ લાશથી આવાજ આવે છે, સુકૈના લૈયા લૈયા, સકીના તારા બાબા અહીંયા છે. હું એટલા માટે મારા બાબા પાસે આવી ગઈ. આ મારા બાબા છે. અજરુકુમ અલલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. 11 તારીખ થઈ. આ કાફલા જાવા લાગ્યા. એક સર નોખે નેઝા ઉપર સવાર થયા. એક નેઝા ઉપર સર રાખવામાં આવ્યું. દુશ્મન કહે છે એ 14 સર મહિલા છે, એક સર નથી મળતા. એ સર કેના છે? આલી અસગરના સર છે જે નથી મળતા. કોઈ લાઈન કહે છે કે હુસૈન એક મૈયતે દફન કરી છે. અરે નેઝા બરદાર જમીનમાં નેઝા મારે છે. જનાબે રબાબ એક અજીબ મંજર જોઈ છે. અલ્લાહ કોઈ માને ઈ મંજર ન દેખાડે કે જનાબે રબાબે જોયા કે એક લાઈન નેઝા મારે છે, નાની મૈયત જમીનમાંથી બહાર નીકળે છે. માને સાહબને બચ્ચાને ઝિબા કરવામાં આવે છે અને સરનો કે નેઝા ઉપર ચડાવવામાં આવ્યું. આ કાફલા ચાલતા ગયા. મક્તલ કહે છે કે ખુલીને હાથમાં સરે ઇમામે હુસૈન હતા. એક વખત એને હાથમાંથી છૂટે છે ને જમીન પર ધસી જાય છે. ખુલી નિકાળવાની કોશિશ કરે છે પણ સર નીકળતા નથી. એક વખત ખુલી આઈને ચોથા ઇમામને નેઝા મારે છે, તાઝિયાના મારે છે. એ સૈયદ સજ્જાદ બાબાને ક્यों પૂછો કે શા માટે આગે નથી ચાલતા. એક વખત સૈયદ સજ્જાદ નેઝા સામે આવે છે, બાબા હવે વધારે મને નેઝા ખાવાની તાકાત નથી, આ દુર્રે ખાવાની તાકાત નથી. એ બાબા બતાવો કે આગે કાંઈ શા માટે નથી बढ़ता. આવાજ આવે છે, બેટા એ સૈયદ સજ્જાદ મારી સકીના રસ્તામાં પડી ગઈ છે. જ્યાં સુધી સકીના નહીં આવે હું આગે નહીં જાઉં. ઝૈનબની સવારી બેસાડવામાં આવી. ઝૈનબ તલાશ કરતા ગયા, જોયા એક બીબી પોતાને કોરામાં લઈને સકીનાને બેઠીને બેન કરી રહ્યા છે. અરે એક વખત જનાબે ઝૈનબી મંઝર જોયા. બીબી તમારા શુક્રિયા કે તમે એક યતીમા બચ્ચીને સહારો આપ્યો છે. અરે જો ઝૈનબ કરીબ પહોંચે છે, એ બીબી પોતાના નકાબને ઉલટે છે. એ બેટી ઝૈનબ, અરે હું તારી માં ફાતિમા ઝહરા છું, તારે કાફલેને પછવાડે આવી રહી છું. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રિઝન બિqaza'ihi व तस्लीमन लिअमरिhi. اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين. خدا تجھے واسطہ ہے محمد و آل محمد کا ہمارے قلیل آنسوؤں کو رومال شہزادی کونین میں جگہ کرامت فرما. ہماری اس قلیل عبادت کو اپنی بارگاہ میں قبول فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا حاضرین کی دلی جائز حاجات کو پورا فرما. میرے معبود جو مقروض ان کو قرض سے سبکدوش فرما. جو بے اولاد ان کو اولاد نرینہ عنایت فرما. ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا دنیا میں جہاں جہاں بھی شیعان علی حیدر کرار
मसरूफ अज़ा और मसरूफ इबादत हम की जानो मालो इज्जत व आबरू की मुहाफ़िज़त फरमा। मेरे माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का उलमा इकराम मराजे तकलीद का साया हमारे सरों पे बाकी रख। मेरे माबूद तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का हमारे वाली वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा, हमको उनके आवान और अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। मातम हुसैन।